તો એક બીજા સમાચાર આપને આપી દઈએ કે જ્યારે વટવા જીઆઈડીસી ખાતે ફેક્ટરીમાં આગ લાગવાની એક ઘટના સામે આવી છે। એક બ્રેકિંગ સમાચાર આપને આપી દઈએ કે જ્યારે વટવા જીઆઈડીસીમાં આવેલ રોયલ કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળી છે। વટવા જીઆઈડીસી ખાતે ફેક્ટરીમાં આગ લાગી છે। તો આ સમાચાર આપને આપી દઈએ કે વટવા જીઆઈડીસીમાં આવેલા રોયલ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી છે। એક મોટી ઘટના સામે આવી છે। ફાયર ટીમ ત્યાં પહોંચી ચૂકી છે, રેસ્ક્યુ કરવા માટે લોકોને ત્યાં પહોંચી ચૂકી છે। એક વ્યક્તિનું આની અંદર મોત નીપજ્યું છે તેવા સમાચારો પણ આવ્યું છે। અંદાજે 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે ફાયર બ્રિગેડની પહોંચી ગઈ છે। અમદાવાદની અંદર વટવાની અંદર સોલ્વન્ટ હોવાથી આશંકા સેવાઈ રહી છે કે આ આગની ઘટના સામે આવી છે। વટવા જીઆઈડીસીમાં આવેલ ફેક્ટરીમાં આગનો બનાવ બનવા પામ્યો છે। તો વટવા જીઆઈડીસી ખાતે ફેક્ટરીમાં આગ લાગી છે, ઘટના સામે આવી છે વટવા જીઆઈડીસીની અંદર। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો વટવા જીઆઈડીસીના છે અને આ દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે। હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને કાર્યરત છે, રેસ્ક્યુ કરવાનું કામ કરી રહી છે। પાઇપથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, આગને બુઝાવવામાં આવી રહી છે। આ ઘટના વટવાની છે, વટવા જીઆઈડીસીમાં આવેલા રોયલ કેમિકલ કંપનીની અંદર આગ લાગી છે। આ દ્રશ્યો વટવાના છે, અમદાવાદથી વટવાની અંદર જે કેમિકલ ફેક્ટરી છે, રોયલ નામ છે તે કંપનીનું, ત્યાં આગ લાગી છે। હવે આગ લાગવાની જે ઘટના છે તે કેવી રીતે આગ લાગી છે તેનું અત્યારે કારણ અકબંધ છે। શોર્ટ સર્કિટના માધ્યમથી પણ આગ લાગી હોય તેવું પણ ભેદાઈ રહ્યું છે અને ફેક્ટરીમાં જે આગ લાગવાની ઘટના સામે આવી છે તે વટવાની છે। અમદાવાદની અંદર વટવાની અંદર કેમિકલ ફેક્ટરીની અંદર આગ લાગી છે। આ દ્રશ્યો ત્યાંના આપને બતાવી રહ્યા છે। હાલ બ્રેકિંગ ન્યૂઝના માધ્યમથી એક મોટી ઘટના સામે આવી છે।